સમગ્ર સોરઠમાં આગ ઝરતી ગરમી ઓકી રહી છે અને સમગ્ર સોરઠમાં ગરમીનું તાપમાન પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે. ગઈકાલે 42 ડિગ્રી જેવું તાપમાન સોરઠમાં જોવા મળ્યું હતું. ત્યારે આવા આકરા તાપમાં લોકો 1 થી 4ની વચ્ચે બહાર જવાનું ટાળી રહ્યા છે અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને વાહન વ્યવહારની પણ કોઈ ખાસ અસર રસ્તાઓ પર જોવા મળતી નથી. તેવી રીતના આજે આગ ઝરતી તેજી હજી પણ આવનારા દિવસોમાં જોવા મળશે તેવું હવામાન વિભાગ પણ કહી રહ્યું છે. ત્યારે સોરઠમાં તાપમાનનો પારો ક્યાં જઈને રહેશે તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવાનું જાણકાર લોકો અપીલ પણ કરી રહ્યા છે અને લોકોને આવા બહાર સમય જતી વખતે લીંબુ પાણી સહિતની વસ્તુઓ અને શરીરે તમામ ઢાંકી વસ્ત્રો પહેરી બહાર નીકળવું તેવું જાણકાર લોકો અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અનેક સામાજિક સંસ્થાઓ અને અન્ય લોકો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા અને શ્વાસની વ્યવસ્થા જેવા સ્ટોલો પણ રોડ ઉપર નાખવામાં આવી રહ્યા છે, તેથી લોકોને ગરમીમાં રાહત મળે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.